જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। કાલે અમારે થોડો એવો આખી રાત વરસાદ આવ્યો છે, થોડોક પાકમાં નુકસાન પણ થયું છે। હવે ચાલો આ બધું તો આપણે એક સાઈડ મૂકી દઈએ, પણ મને નારિયેળ પીવાનું મન થયું એટલે પછી ફટાફટ મેં નારિયેળ પી લીધું। પણ અમને નારિયેળ પીવાનું મન થાય, નારિયેળની જે મલાઈ હોય એ ખાવાનું જીનીને મન થાય, પણ આ જીની જો અહીંયા શાંતિથી સૂતી છે, એને કંઈ જ કામ નહોતું એટલે શાંતિથી સૂતી હતી। પણ જય અને જીગુ બંને એને શાંતિથી સુવા જ નતા દેતા, અને વચ્ચે જો એને કેવી હેરાન કરે છે, પણ જીની કંઈ જ બોલતી નથી। બધા લોકોને પાસ્તા ખાવાનું મન થયું હતું એટલે દીદીએ ફટાફટ પાસ્તા બનાવી નાખ્યા, પણ પાસ્તાની બધી જ વસ્તુ મારે સુધારવાની હતી એટલે ફટાફટ મેં વસ્તુ તો સુધારી દીધી। એટલી વારમાં દીદીએ પાસ્તા પણ બનાવી નાખ્યા। જીગુનો બર્થડે હતો એટલે પહેલા તમે કિટકેટ ખાધી, કિટકેટ ખાઈને પછી અમે બધા જ લોકોએ મસ્ત પેસ્ટ્રી ખાધી। બર્થડે હોય એટલે પેસ્ટ્રી તો ખાવી જ પડે। અને પછી મસ્ત પંજાબી શાક અને પરોઠા બનાવવાના હતા। પંજાબી શાક અમે બહારથી લઈ આવ્યા હતા અને પરોઠા મેં ઘરે બનાવી નાખ્યા। ચાલો તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।